સુરત શહેરમાં શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી ગયો છે। ગઈકાલે પાંડેસરા વિસ્તારમાં શાળાએ જતા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો અને આજે ફરી એકવાર પાંડેસરા વિસ્તારમાં 14 વર્ષીય કિશોર પર હુમલો કર્યો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો। રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી એક વખત રખડતા શ્વાને 14 વર્ષના કિશોર ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 14 વર્ષીય ગણેશ કહાર સવારે સંબંધીના ઘરે માતા સાથે જઈ રહ્યો હતો, ત્યારે જ અચાનક શ્વાન તેની ઉપર હુમલો કરી દેતા ગણેશ કહાર ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। તેના હાથ અને થાપાના ભાગે ગંભીર ઇજા થઈ હતી। ઇજાગ્રસ્ત ગણેશ કહારને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। ગણેશ કહાર ધોરણ 6 માં અભ્યાસ કરે છે। નાની વયના કિશોર પર શ્વાનના હુમલાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે સિવિલમાં દૈનિક 20 થી 25 કેસો નોંધાઈ રહ્યા છે।